રૂપાલાના ટિપ્પણીના વિવાદની અસર, જેમાં વિધિવત રીતે ગુંદિયાળ તાલુકા પંચાયતના સદસ્ય ભૂપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું। ભૂપેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકા પંચાયત સભ્ય શ્રી સમાજ સેવા માટેની ભાજપમાંથી રાજીનામું આપવા સમાજ માટે મહત્વનું સમજ્યું। સમાજ માટે ભાજપમાંથી તમામ પદો પરથી રાજીનામું આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો। જય માતાજી। હું ભૂપેન્દ્રસિંહ બચુભા જાડેજા, ગુંદિયાળી તાલુકા પંચાયત સદસ્ય, જે હું ભાજપના બેનર હેઠળ ચૂંટાયેલો પ્રતિનિધિત્વ કરી રહ્યો છું હાલ। અને હાલમાં જે ભાજપ વિરોધ અને રૂપાલા સાહેબ જે ટિપ્પણી કરી અમારા સમાજની બેન દીકરીઓ પ્રત્યે, અને એનાથી અમારા સમાજની લાગણી દુભાણી છે અને એમણે જે બફાટ કર્યો છે એના લીધે આજે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને વર્ષોથી ભાજપ સાથે કામ કર્યું છે અને હું ભાજપનો પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તાલુકા પંચાયતમાંથી। પણ આ જે થયું છે એ થોડુંક અભદ્ર ટિપ્પણીના હિસાબે હું મારા આજથી ભાજપમાંથી સભ્યપદથી રાજીનામું આપું છું। મારી તાલુકા પંચાયત ગુંદિયાળી તાલુકા પંચાયત સીટ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં હતી, 25 વર્ષ પાછળ ભાજપમાં આવી હતી। હું મારા બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓને આહવાન કરવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટી જે છે, જે અત્યારે આપણી સાથે જે આ ચાલી રહ્યું છે પ્રકરણ, એમાં હું તો એમ કહું છું બધા સામે ચાલીને આવો અને સમાજના થાવ, સમાજ સાથે રહો, સમાજ સાથે જોડાવો। હા, એ તો આગળ હજી ચાલુ જ છે। હજી તો 7 તારીખ સુધી બધો ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આ રાજીનામું તો હવે બીજાનો તો આપણે ન કહી શકીએ, પણ મારો સમાજ મારી સાથે છે, હું મારા સમાજની સાથે છું અને હું મારી સીટ ઉપર મારી તનતોડથી મહેનત કરીશ